સુરત શહેરમાં તાજેતરમાં ખાડી પૂરના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ બાદ વહીવટી અને રાજકીય સ્તરે મીટિંગોનો દોર ભારે વેગ પકડી રહ્યો છે, જેના કારણે આજે સુરત ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાબેઠક કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની સંયુક્ત અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં શહેરના તમામ પદાધિકારીઓ સહિત સુરત જિલ્લા કલેક્ટર અને મનપા કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન નેતાઓએ અને અધિકારીઓએ ખાડી પૂરની વર્તમાન સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી। આ ઉપરાંત પૂરની આપત્તિ બાદ તંત્ર દ્વારા અત્યાર સુધી રાહત અને સફાઈ માટે કેટલું કામ કરવામાં આવ્યું છે તેનો હિસાબ મેળવવામાં આવ્યો હતો। ભવિષ્યમાં ડાયમંડ સિટી સુરતમાં ફરી ક્યારેય ખાડી પૂરની આવી ગંભીર સ્થિતિ ઊભી ન થાય અને નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે કાયમી નિકાલ લાવવા વિવિધ ટેકનિકલ સૂચનો અને અભિપ્રાયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। ખાડી પૂરની બાદ જે રીતે મીટિંગનો દોર યથાવત છે એટલે સમીક્ષા બેઠક છે એ અત્યારે યોજાય છે અને ખાસ કરીને જે રીતે જોઈ શકે છે તેવા દ્રશ્યમાં કે સી.આર. પાટીલ હોય, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે, સંગીતા પાટીલ છે, પિયુષ પટેલ છે, સાંસદ મુકેશ દલાલ છે, સ્ટેન્ડિંગ રાજેશ પટેલ છે, મનુ પટેલ ધારાસભ્ય છે, પ્રવીણ ઘોઘારી છે અને કનુ દેસાઈની અધ્યક્ષતામાં જે મેયર સહિતના લોકો છે એની અત્યારે જે પ્રકારે સર્કિટ હાઉસ ખાતેનો મીટિંગનો દોર છે તે ચાલી રહ્યો છે અને ખાસ કરીને જે પ્રકારે ખાડીના પૂર બાદ હવે જે સમીક્ષા છે અને ખાસ કરીને જે રીતે મોતનો આંકડો છે ખાડી પૂરમાં તેને લઈને વધી રહ્યો, બીજી તરફ હરાજી પણ ખૂબ મોટી સંખ્યામાં સર્જા હતી અને લોકોને અનેક જે મુશ્કેલીઓ છે તે પડી હતી। અત્યારે મહત્વની બેઠકનો દોર છે તે આ પ્રમાણે જોઈ શકે છો સીધા દ્રશ્યોમાંથી જે પ્રકારે નાયબ મુખ્યમંત્રી તંત્ર હરકતમાં છે અને જે રીતના જોઈ શકે છે તેવા દ્રશ્ય કે અહીં જે તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ કમિશનર સહિતના જે લોકો છે તે અહીં અત્યારે આ મીટિંગનું દોર ખાસ કરીને સમીક્ષા ખાડી પૂર દર વર્ષે સર્જાશે, પરંતુ આ વખતે જે પ્રકારની તારાજી સર્જાને જે રીતે મોતનો આંકડો જે રીતે પાણીના પૂરમાં અનેક લોકોના જે મોત અટપોટપ થયા અને જેને કારણે સમીક્ષા બેઠક છે યોજવામાં આવી છે, ત્યારે હાલ આ રીતે દૃશ્યમાં જોઈ શકે છે તેવા દ્રશ્યો અહીં જે પ્રકારની અગત્યની મીટિંગ છે તે યોજવામાં આવી છે ને મીટિંગના દોર બાદ કેવા પ્રકારના એટલે કે સરકાર છે તે ગંભીર પગલાં એટલે એક્શન છે તે લઈ શકે તે મુજબની આ સમીક્ષા બેઠક છે તે યોજાય છે। ત્યારે અહીં જે પ્રકારે જોઈ શકે છે તેવા દ્રશ્યો અહીં જે રીતના જોઈ શકે છે અગત્યની મીટિંગ મળી રહી છે અને જે રીતે જોઈ શકે તેવા દ્રશ્યો અને મોટો મહત્વનો નિર્ણય છે તે મીટિંગના અંતે લેવાઈ શકે છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ, ગુજરાતી ગુજરાત।